મિત્રો, કેમ છો? મજામાં? ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આગલા લેક્ચરમાં જે પ્રશ્નોના જવાબો જોયા હતા, ખરા ખોટા વિકલ્પોવાળા પ્રશ્નોના જવાબ, ભૂલભુલામણી, પ્રાણીઓ પક્ષીઓ ની બધાના વિશેની માહિતી મેળવી હતી. પ્રાણીઓને તેમની પૂંછડીની સાથે કોની કઈ પૂંછડી છે તેની સાથે જોડ્યા હતા. તેવી જ રીતે આજે એક સરસ મજાનું આપણે આપણી સર્જન એ ઝીણવટથી ઓબ્ઝર્વેશન જે કર્યું હોય, નિરીક્ષણ કર્યું હોય, એના આધારે આપણે ત્રણ પ્રાણીઓની પૂંછડીને દોરવાની છે કે આ કોની પૂંછડીનો કેવો શેપ હોય તો આપણે યાદ કરવાનું છે. બરાબર? તો સૌથી પહેલા કોઈ પણ ત્રણ પ્રાણીઓની પૂંછડીને તમારે દોરવાની છે. હવે પછીના પ્રશ્નમાં તો કદાચ તમને એમ થશે કે મને આવડશે કે નહીં આવડે, એટલા માટે થઈને મેં સ્ક્રીન ઉપર મારી સ્વાધ્યાય દોરી અને રાખેલી છે, એટલે તમે જોઈ લો ધ્યાનથી. બરાબર? જોઈ લો. ચાલો, તો સૌથી પહેલાની પૂંછડી છે એ છે સિંહની. બરાબર? એવો શેપ દોરી અને આપણે સિંહની પૂંછડીને દોરવાની છે. પછી બીજા નંબરની જે પૂંછડી છે એને મેં નામ આપ્યું છે વાંદરાની. તો એ વાંદરાની પૂંછડીનો શેપ છે. પછીની પૂંછડી છે કૂતરાની. તો કૂતરાની પૂંછડી તો વાંકી જોઈ, ખબર જ છે આપણને. બરાબર? તો ત્રીજા નંબરની સૌથી છેલ્લે છે પૂંછડી એ કૂતરાની છે. બરાબર? અને પછીનું છે પ્રશ્ન એટલું થઈ ગયા પછી નીચે તમારે પ્રવૃત્તિ છે એ ખાલી સાંભળવાની છે, ચર્ચા છે. વિચારો અને કહો તમે કોની પૂંછડીને અડ્યા છો. તો હવે આપણે આપણી આજુબાજુમાં જે પાલતુ પ્રાણીઓ હોય, જેવી રીતે ગાય, ભેંસ, બિલાડી, વાંદરો છે, ઘોડો છે, એવાની પૂંછડીને આપણે અડ્યા હોય ક્યાંક. બરાબર? તો એ જવાબ આવે. પછી માણસને પણ પૂંછડી હોય તો શું થાય? જો માણસને પૂંછડી હોય તો તમે કલ્પના કરો કે આપણે નીચે બેન્ચ પર બેસવું હોય, આપણે સૂવું હોય તો આપણને પૂંછડી નડે ને. બરાબર? તો આપણે કહી શકીએ કે માણસને જો પૂંછડી હોય તો એને વચ્ચે આવ્યા કરે અને ફાવે નહીં. પછી ત્રીજા નંબર, પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે? તો ઘણી વખત પ્રાણીઓ પૂંછડીને આધારે ઝાડ પર સૂતા હોય છે, એક શિકાર કરતા હોય છે અને પોતાનું રક્ષણ પણ કરતા હોય છે. ચોથા નંબરનો પ્રશ્ન, પ્રાણીઓ પોતાની પૂંછડીનો શું ઉપયોગ કરે છે? તો ઘણા પ્રાણીઓને આપણે જોયું હશે કે ઝાડની ડાળી પર પૂંછડીને આધારે ગોળ ઝૂલાવીને સૂતા હોય છે, તો એવી રીતે પણ કરે છે. પછીનો પ્રશ્ન, આપેલા ચિત્રો જુઓ અને કહો કે તેમાં કયા કયા પ્રાણીઓના અંગો જોડાયા છે. તો એમાં બે પ્રાણીઓ આપેલા છે. તો એમાં સૌથી પહેલું છે એમાં ગાયનું અંગ છે, આગળનો ભાગ, અને પાછળનો અંગ છે એ સિંહનું છે. પછી સામેનું ચિત્ર છે એમાં સૌથી આગળનો ભાગ છે એ ગધેડાનો છે અને પાછળનું અંગ છે હરણનું છે. પછીનું બીજા નંબરમાં નીચે પહેલું આગળનો ભાગ છે એ ઊંટનો છે અને પાછળનો ભાગ છે એ બકરીનો છે. પછી એની નીચે સામેનું ચિત્ર, એમાં આગળનું મોઢું છે એ કૂતરાનું છે અને પાછળનો ભાગ છે એ બિલાડીનો છે. પછી છે ની પ્રવૃત્તિ છે વાર્તા, સિંહ સાહેબની પૂછ. એ વાર્તાને આપણે અહીં ફરીથી રિપીટ કરશું, કારણ કે આપણે ટેક્સ્ટબુકમાં ખોલ્યું પાઠ્યપુસ્તકમાં ત્યારે આ વાર્તા સાંભળી લીધી છે, પણ ફરીથી સ્વાધ્યાય પ્રશ્નોના જવાબોને પૂરવા માટે થઈને આપણે એક વખત રિવિઝન કરી લઈએ, ફરીથી જોઈ લઈએ. તો સિંહ સાહેબની પૂછ. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી બધી હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેવી શક્તિ પણ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું, તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચલ્યા વગર પડી રહ્યું. શિયાળે તો ખોટું રોતું જાય અને સિંહ પર પાંડા નાખતું જાય. સસલાને આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? ત્યારે શિયાળભાઈ જવાબ આપે છે, દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે, તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર. ત્યારે સસલાને થાય છે તે સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ અકળ થઈ જાય, પણ એની પૂંછડી તો હલે. જુઓ,
સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી. સસલાને તો સાચી વાતની ખબર પડી ગઈ કે તરત જ એ ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા. બરાબર, સિંહ શિયાળ અને સસલાભાઈની વચ્ચેની વાતચીતથી આ સંવાદથી વાર્તા હતી. બરાબર, અને સિંહ અને શિયાળ બંને કોકને ફસાવવાની રાહ જોઈને બેસી રહે છે. પછી હવે આપણે આ સિંહ સાહેબની પૂછ વાર્તા સાંભળી એના આધારે આપણે સ્વાધ્યાય પોથીમાં ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્યના પ્રશ્નોના જવાબ અને વિકલ્પોવાળા પ્રશ્નો એ આપણે આસાનીથી જવાબ લખી શકીએ. બરાબર, તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યા જોશું. તો સૌથી પહેલા કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલું ખાલી જગ્યા જાતે શિકાર કરતો હતો તો જવાબમાં આવશે સિંહ. બીજા નંબરની ખાલી જગ્યા એક મોટું ખાલી જગ્યા હતું, રણ અથવા જંગલ તો જવાબ આવશે જંગલ. ત્રીજા નંબરમાં સિંહના શિકારમાં બાકી વધ્યું ઘટ્યું હોય તે ખાલી જગ્યા ખાય વરુ અને શિયાળ તો જવાબ આવશે શિયાળ. ચોથા નંબરનું સિંહ ખાલી જગ્યા થઈ ગયો હતો તો ઘરડો. 5 નંબરની ખાલી જગ્યા શિયાળે જોયું કે દૂરથી એક ખાલી જગ્યા આવતો હતો, સસલો અથવા બળદ તો જવાબ આવશે સસલો. છઠ્ઠી ખાલી જગ્યા તમારી કઈ ખાલી જગ્યા થાય છે, મજાક કે ભૂલ તો જવાબ આવશે ભૂલ. પછીનો પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને સાચા કે ખોટાની નિશાની કરો. પહેલું સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા, ખોટું. બીજું શિયાળે સિંહની પૂંછડી હલાવી, ખોટું. ત્રીજું શિયાળ જંગલનો રાજા હતો, ખોટું. ચોથું સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડ્યો, ખોટું. પાંચમું સસલું સિંહને જોઈને ભાગી ગયું, ખોટું. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, સાચું. શિયાળ સસલાને મળવા ગયો, ખોટું. 8મા નંબરનું શિયાળ શિકાર કરીને ખાય છે, ખોટું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક જ શબ્દમાં જવાબ આપો. પહેલું કોણ ગરુડ થઈ ગયું હતું, જવાબ આવશે સિંહ. બીજું કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી તો જવાબ આવશે સિંહ. ત્રીજું શિયાળ સિંહ પર શું નાખતો હતો, સૂકા પાંદડા. ચોથા નંબરનું સિંહની હલતી પૂંછડી કોણે જોઈ, જવાબ આવશે સસલાએ. 5 નંબરનું સાચી વાતની ખબર કોને પડી ગઈ તો સસલાને. છઠ્ઠું કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી, જવાબ આવશે સસલાને. સસલાની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી હતી. બરાબર. 7 નંબરનું નાટક કરવાનું કોણે કહ્યું, શિયાળે. 8 નંબર સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી તો શિયાળને. આટલું જોયા પછી વિદ્યાર્થી મિત્રો તમે આટલા નાના પ્રશ્નોના જવાબ જોઈ લીધા. બરાબર, હવે આપણે ટૂંકમાં 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ જોઈએ. બરાબર, તો નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1, સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ કોણ ખાય તો જવાબ આવશે સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. બીજા નંબરનો પ્રશ્ન શિયાળને સાથી મજા આવી ગઈ, જવાબ કશી મહેનત કરવાની નહીં અને જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવી ગઈ. પ્રશ્ન નંબર 3, શિયાળને ભૂખ કેમ લાગી, જવાબ આવશે સિંહ શિકાર કરી શકતો ન હતો તેથી શિયાળને પણ ખાવાનું મળતું ન હતું માટે. પ્રશ્ન નંબર 4, શિયાળને રોતું જોઈ સસલાએ શું પૂછ્યું, જવાબ સસલાએ પૂછ્યું કે આ શું કરો છો શિયાળભાઈ. પ્રશ્ન નંબર 5, શિયાળભાઈને દુઃખી જોઈને સસલાને મનમાં શું થયું, જવાબ સસલાને મનમાં થયું કે સિંહ માટે શિયાળ દુઃખી થાય એવો નથી, કંઈક ગડબડ છે. પ્રશ્ન નંબર 6, સસલાએ કઈ યુક્તિ કરી, જવાબ સસલાએ ચતુરાઈથી મરવાનો ઢોંગ કરતા સિંહની પૂંછડી હલાવી અને જાણી લીધું કે સિંહ જીવે છે. પ્રશ્ન નંબર 7, સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા, જવાબ સિંહ અને શિયાળ શિકારને ફસાવવાની રાહ જોતા બેસી રહ્યા. પ્રશ્ન નંબર 5, વાર્તા પ્રમાણે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં આપો. સૌથી પહેલું વાક્ય આવશે એક મોટું જંગલ હતું. બીજા નંબરનું સિંહ ઘરડો થઈ ગયો. ત્રીજું શિયાળે સસલાનો શિકાર કરવા યુક્તિ કરી. ચોથા નંબરનું શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. 5મા નંબરનું સસલાએ કહ્યું
કે મળેલા સિંહની પૂંછડી તો હલે. છઠ્ઠા નંબરનું વાક્ય ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. સાતમા નંબરનું વાક્ય સસલાએ ને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. આવી રીતે વાર્તાના આધારે આપણે વાક્યોને નંબર આપવાના છે, બરાબર. અને પછીનો પ્રશ્ન છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. સૌથી પહેલું વાક્ય તમે થોડી વાર ભરવાનું નાટક કરો. જવાબ આવશે શિયાળ. બીજું દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે. જવાબમાં આવશે શિયાળ. ત્રીજું તમારી કંઈક ભૂલ થાય છે. જવાબ આવશે સસલું. ચોથું આ શું કરો છો શિયાળભાઈ? આ વાક્ય સસલું બોલે છે. પાંચમા નંબરનું સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. આનો જવાબ આ વાક્ય સસલું બોલે છે, બરાબર. હવે તમારે 5 વાક્યોનું શ્રુત લેખન કરવાનું છે. હું અહીં સ્ક્રીન પર મૂકું છું અને અહીંથી બોલતી જાઉં છું. તમારે તમારા માતા-પિતાને અથવા મોટા ભાઈને કોઈને કહેવાનું છે કે એ વાક્યો બોલે અને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે બોલેલા વાક્યો સાંભળી અને લખવાના છે. પહેલું વાક્ય એક મોટું જંગલ હતું. સિંહ ઘરડો થઈ ગયો. શિયાળને પણ મજા આવી ગઈ હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. પછીનું વાક્ય સિંહ રાજા મરી ગયા. આ 5 વાક્યો તમારે લખવાના છે, બરાબર. હવે થોડા આ વાર્તાને આધારે બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી સૌથી હોશિયાર કોણ લાગે? સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી આપણને સસલાભાઈ હોશિયાર લાગે છે ને, કારણ કે ચતુરાઈનું હોશિયારીનું કામ કરે છે. બીજા નંબરનું તમારે કોના જેવું થવું છે? સિંહ, શિયાળ કે સસલા જેવું? શા માટે? તો તમારે કોના જેવું બનવું ગમે આપણને? જે હોશિયાર હોય એના જેવું. તો સસલાભાઈ આમાં હોશિયાર હતા એટલા માટે આપણે સસલાભાઈ જેવું થવું ગમે. પછી છે ભાષા ગમન. નીચેના શબ્દો વાંચો, બોલો અને જોડાક્ષરવાળા શબ્દો લખો. જે જોડાક્ષરવાળો શબ્દો છે એ તમારે તેની સામેના ખાનામાં લખવાનો છે. બાકી અડધો બોલીએ શબ્દ તો કેવી રીતે ઉચ્ચાર થાય અને જોડિયો બોલીએ તો કેવી રીતે ઉચ્ચાર થાય તે આપણે જોવાનું છે અને બોલવાનું છે. બાકીના ખાનામાં તમારે જોડિયા શબ્દો લખવાના છે. તો અડધો બોલીએ તો આખો બોલીએ તો ડબો અને એને અડધો બોલીએ તો ડબ્બો. પછી આખો જબબો તો અડધો થશે જબ્બો. પપપુ એનો આખો અડધો થશે પપ્પુ. ગપપુ ગપ્પુ. મિત્ર તો મિત્ર. ચિત્ર ચિત્ર. પટટ તો પટ્ટ. કટટ કટ્ટ. પથ્થર પથ્થર. અધર અધર. મુનની મુન્ની. ખીલલી ખીલ્લી. બિલલી બિલ્લી. ખિસસુ ખિસ્સુ. ચડડી ચડડી. ભાગ્ય ભાગ્ય. મમ્મી મમ્મી. ટક્કર ટક્કર. મક્કમ મક્કમ. મચ્છર મચ્છર. સજ્જન સજ્જન. સતરી સ્ત્રી. નકર નકર. તમર તમર. ધબબ ધબબ. સતર સત્ર. રબબર રબર. ઠકકર ઠક્કર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આવા વાક્યો શબ્દો જોયા. તેવા તમારે આજુબાજુમાં જોડાક્ષરવાળા શબ્દો હોય તે જોવાના અને સિંહ સાહેબની પૂંછમાંથી જે આપણે પૂંછડીઓ 3 દોરવાનું હોમવર્ક છે તે તમે કરી રાખજો. ત્યાં સુધી ઘરે રહો અને